સૌ સ્નેહીજનોને નમસ્કાર. ઋષિચિંતન ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે, પુસ્તકનું નામ છે ગાયત્રી મહાવિજ્ઞાન. આજનો વિષય છે અન્નમય કોષની સાધના. ગુરુ, ગાયત્રી અને યજ્ઞ એ ત્રણ સંરક્ષણ શક્તિઓ છે. આ ત્રણે દેવોને આપણે પ્રણામ કરીશું અને આશીર્વાદ પ્રાપ્ત કરીશું. ઓમ શ્રી ગુરુ સત્તાય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અન્નમય કોષની સાધના. ગાયત્રીના 5 મુખ. આત્માના 5 કોષો પૈકી પ્રથમ કોષનું નામ અન્નમય કોષ છે. અન્નના સાત્વિક અર્થનું નામ પૃથ્વીનો રસ છે. જળ, અનાજ, ફળ, શાકભાજી, ઘાસ વગેરે પૃથ્વીમાંથી પેદા થાય છે. દૂધ, ઘી, માંસ વગેરે પણ એમાંથી જ ઉત્પન્ન થાય છે. આ બધી જ ચીજોને અન્ન કહેવામાં આવે છે અને એનાથી જ રજ, વીર્ય બને છે તથા મનુષ્યના શરીરનું નિર્માણ થાય છે. આ અન્નથી જ શરીર વધે છે તથા પુષ્ટ થાય છે અને છેવટે અન્નરૂપી પૃથ્વીમાં ભસ્મ થઈને માટીમાં મળી જાય છે. અન્નથી ઉત્પન્ન થઈને અંતે તે જ માટીમાં મળી જાય છે. આ દેહ અન્નની પ્રધાનતાને લીધે અન્નમય કોષ કહેવાયો. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે અને તે એ છે કે હાડ માંસનું જે પૂતળું દેખાય છે તે અન્નમય કોષની આધીનતામાં છે, પણ તે જ અન્નમય કોષ છે એમ સમજી લેવાનું નથી. મૃત્યુ થવાથી દેહ નષ્ટ થાય છે, પણ અન્નમય કોષ નષ્ટ થતો નથી. એ તો જીવની સાથે જ રહે છે. અશરીરી જીવ પણ શરીરની સાથે સંબંધ રાખનારી ભૂત યોનિમાં અથવા સ્વર્ગ અને નરકમાં અનુભવાતી ભૂખ, તરસ, શરદી, ગરમી અને દુઃખ દર્દથી પીડાય છે અને તેથી જ દેહ દ્વારા જે ભોગો ભોગવાય છે તેવા ઇન્દ્રિય ભોગોની ઈચ્છાઓ તેને ભૂત યોનિમાં પણ રહે છે. આથી સ્પષ્ટ થાય છે કે અન્નમય કોષ એ શરીરનો સંચાલક, કારણ, ઉત્પાદક, ઉપભોક્તા વગેરે તો એ છે જ, પણ તેનાથી અલગ પણ છે. એને સૂક્ષ્મ શરીર પણ કહેવામાં આવે છે. રોગ થાય છે અને ડૉક્ટર અથવા વૈદ ઉપચાર, ઔષધિ, ઇન્જેક્શન તથા ઓપરેશન દ્વારા શરીરને તંદુરસ્ત બનાવે છે. આ બધી ચિકિત્સા પદ્ધતિઓ સ્થૂળ શરીર સુધી જ પહોંચે છે. હાડ, માંસ અને ચામડીના વિકારોથી ઉત્પન્ન થતા રોગો સુધી જ એમની મર્યાદા પહોંચે છે. પરંતુ કેટલાક રોગો એવા પણ છે કે જે અન્નમય કોષની વિકૃતિથી જ ઉત્પન્ન થાય છે અને જેને શારીરિક ચિકિત્સકો મટાડી શકતા નથી. અન્નમય કોષની સ્થિતિ પ્રમાણે જ શરીરનું આખું માળખું અને તેના રૂપરંગ બને છે અને તે પ્રમાણે જ ઇન્દ્રિયોની શક્તિઓ પણ હોય છે. જન્મથી જ બાળક શરીરની કેટલીક ઉણપો, અપૂર્ણતાઓ તથા વિશેષતાઓ લઈને જ આવે છે. કોઈનો દેહ આરંભથી જ જાડો હોય છે, કેટલાક પાતળો દેહ લઈને આવે છે. આંખોની દ્રષ્ટિ, વાણીની વિશેષતા, મગજની મંદતા અથવા તીવ્રતા અથવા કોઈ ખાસ અંગોની નિર્બળતા કે ન્યૂનતા હોવી એ અન્નમય કોષની સ્થિતિ અને શક્તિ અનુસાર જ હોય છે. માતા પિતાના રજવીર્યનો પણ એમાં થોડો પ્રભાવ હોય છે, પણ મોટે ભાગે પોતાનો અન્નમય કોષ જ મુખ્ય ભાગ ભજવે છે. કેટલાક બાળકો પોતાના માતા પિતા કરતાં અનેક બાબતોમાં ઘણી જ ભિન્નતાવાળા હોય છે. શરીર અન્નથી બને છે, પોષાય છે અને વધે છે, પણ અન્નની જ અંદર જ સૂક્ષ્મ જીવન હોય છે. તેનાથી અન્નમય કોષ તૈયાર થાય છે. જેમ શરીરમાં 5 કોષ છે તેમ અન્નમાં પણ 3 કોષ છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. સ્થૂળમાં સ્વાદ અને વજન, સૂક્ષ્મમાં પ્રભાવ અને ગુણ તથા કારણમાં અન્નના સંસ્કાર રહે છે. જીભથી માત્ર અન્નનો સ્વાદ માલુમ પડે છે. પેટ એના વજનનો અનુભવ કરે છે. રસથી એની માદકતા, ઉષ્ણતા વગેરે અનુભવાય છે. અન્નમય કોષ ઉપર તેના સંસ્કાર જામે છે. માંસ વગેરે
અનેક અભક્ષ્ય પદાર્થો એવા છે કે જે જીભને સ્વાદિષ્ટ લાગે છે તથા દેહને પુષ્ટ બનાવવામાં મદદ કરે છે, પણ એમના સૂક્ષ્મ સંસ્કારની અસરથી અન્નમય કોષ એવો વિકૃત બની જાય છે કે જેના અદૃશ્ય પરિણામ રૂપે આકસ્મિક રોગો, જન્મ જન્માંતરોની કુરૂપતા અથવા શારીરિક અપૂર્ણતાઓ જન્મે છે. અને એટલા જ માટે આત્મવિદ્યાનો જાણકાર હંમેશા સાત્વિક અને સંસ્કારી અન્ન ઉપર જ ભાર મૂકે છે કે જેથી સ્થૂળ શરીરમાં બીમારી, કુરૂપતા, અપૂર્ણતા, આળસ અથવા કમજોરીની વૃદ્ધિ થવા ન પામે. તેઓ અભક્ષ્ય વસ્તુઓ ખાય છે. તેઓ અત્યારે નહીં તો ભવિષ્યમાં એવી આંતરિક વિકૃતિના ભોગ બની જશે કે જેનાથી તેઓ શરીરના સાચા સુખથી વંચિત રહેશે. કેટલાય શારીરિક વિકારોનું મૂળ અન્નમય કોષમાં હોય છે. એનું નિવારણ દવા દારૂથી નહીં પણ યૌગિક સાધનાઓથી જ થાય છે. સંયમ, ચિકિત્સા, ઓપરેશન, વ્યાયામ, માલિશ, વિશ્રામ, ઉત્તમ આહાર વિહાર અને જળવાયુ દ્વારા શારીરિક આરોગ્યમાં બહુ જ સારું પરિણામ લાવી શકાય છે. તેવી જ રીતે કેટલીક એવી પ્રક્રિયાઓ પણ છે જેનાથી અન્નમય કોષને શુદ્ધ બનાવી પુષ્ટ કરી શકાય છે તથા શારીરિક અપૂર્ણતાઓને દૂર કરી શકાય છે. આવી પદ્ધતિઓ પૈકી નીચે જણાવેલી 4 મુખ્ય છે. પહેલું ઉપવાસ, બીજું આસન, ત્રીજું તત્વશુદ્ધિ, ચોથું તપશ્ચર્યા. આ પ્રક્રિયાઓ ઉપર હવે આ પ્રકરણમાં પ્રકાશ નાખીશું. પહેલું ઉપવાસ. જેના શરીરમાં વિજાતીય દ્રવ્યનો મળનો સંચય થઈ રહ્યો હોય એવા રોગની ચિકિત્સાની શરૂઆતમાં કુશળ ચિકિત્સક એને જુલાબ આપશે જેથી એનો કોઠો શુદ્ધ થઈ જાય અને ઔષધિ એનું કામ સારી રીતે કરી શકે. સંચિત થયેલા મળની સફાઈ કરવામાં ન આવે તો ઔષધિ એ મળની સાથે એકરૂપ થઈ જતાં એ કશો જ ગુણ કરતી નથી. અન્નમય કોષની અનેક સૂક્ષ્મ વિકૃતિઓ દૂર કરવામાં ઉપવાસ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ચિકિત્સાની શરૂઆતમાં આપેલો જુલાબ જે કામ કરે છે તે જ કામ અન્નમય કોષની સાધનાની શરૂઆતમાં ઉપવાસ કરે છે. મોટે ભાગે ઉપવાસના લાભોથી સર્વે પરિચિત છે. પેટમાં રોકાયેલું અપક્વ અન્ન પચી જાય છે. આરામ લીધા પછી નવચેતન પામેલું પાચન અંગ બમણું કામ કરે છે. આમાશયમાં અપક્વ સ્થિતિમાં રહેલું અન્ન જે વિષ ઉત્પન્ન કરતું હોય તે બંધ થાય છે. બીજી બાજુ આહારની બચતથી આર્થિક લાભ પણ થાય છે. આમ ઉપવાસના લાભો એવા છે કે જે વિદિત છે. ડૉક્ટરો પણ કહે છે કે સ્વલ્પાહારી દીર્ઘજીવી હોય છે. જે ઘણું ખાય છે, ઠાંસીને પેટ ભરે છે, જે કદી પેટને ચેન પડવા દેતો નથી, એક દિવસ પણ આરામ આપતો નથી, એવો માણસ પોતાની જીવન સંપત્તિને જલ્દીથી ખતમ કરી રહ્યો હોય અને દીર્ઘાયુષી થવાને બદલે એને આ દુનિયામાંથી સ્થળાંતર કરવું પડે છે. આજના રાષ્ટ્રીય અન્ન સંકટના દિવસોમાં તો ઉપવાસ એ સાચી દેશભક્તિનું કાર્ય ગણાય. ખરેખર લોકો જો અઠવાડિયામાં એક ઉપવાસ કરવાનું શરૂ કરે તો તેથી પણ પરદેશમાં જતા કરોડો રૂપિયાનો ઠીક બચાવ થાય અને અન્ન સસ્તું થવાની સાથે બીજી ચીજોમાં પણ સોંઘવારી થાય. ગીતામાં વિષયા વિનિર્વર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ વાળા શ્લોકમાં બતાવ્યું છે કે ઉપવાસથી વિષય વિકારોની નિવૃત્તિ થાય છે. મનનું વિષય વિકારોથી નિવૃત્ત થવું એ એક મોટો માનસિક લાભ છે. આ વાત ધ્યાનમાં રાખીને જ વેદ ધર્મમાં દરેક શુભ કાર્યની સાથે ઉપવાસનો સંબંધ જોડી દીધો છે. કન્યાદાન વખતે માતા પિતા બંને ઉપવાસ કરે છે. યજ્ઞોપવિત, વ્રતબંધ, સમાવર્તન, વેદારંભ વગેરે દરેક સંસ્કાર વખતે બ્રહ્મચારી ઉપવાસ કરે છે. અનુષ્ઠાનના દિવસોમાં યજમાન અને આચાર્ય બંને ઉપવાસ કરે છે. નવદુર્ગાઓના 9 દિવસ દરમિયાન અનેક સ્ત્રી પુરુષો પૂર્ણ અથવા આંશિક ઉપવાસ રાખે છે. બ્રાહ્મણ ભોજન થવાનું હોય તે દિવસે ભોજન પૂર્વે ગૃહસ્થને ત્યાંના બધા ભોજન કરતા નથી. પતિ અને સાસુ સસરા તથા પૂજ્યજનો ભોજન ન કરે ત્યાં સુધી સ્ત્રીઓ ભોજન કરતી નથી.
આ આંશિક ઉપવાસો પણ ચિત્ત શુદ્ધિની દ્રષ્ટિએ ઘણા ઉપયોગી થાય છે. આરોગ્યની દ્રષ્ટિએ ઉપવાસનું મહત્ત્વ ખૂબ છે. રોગીઓ માટે તો એને જીવનનું મૂળ કહ્યો છે. બીમારીને ભૂખે મારો એવો ચિકિત્સાશાસ્ત્રનો રોગીઓને આદેશ છે. ભૂખ્યા રહેવાથી બીમારી મરી જાય છે અને રોગી બચી જાય છે. સંક્રામક, કષ્ટસાધ્ય અને જીવલેણ રોગોમાં લંઘન એ જ એકમાત્ર ચિકિત્સા હોય છે. ન્યુમોનિયા, કોલેરા, પ્લેગ, ટાઇફોઇડ વગેરે રોગોમાં પણ ચિકિત્સક ઉપવાસ કર્યા સિવાય રોગીને રોગમુક્ત કરી શકતો નથી. પ્રાકૃતિક ચિકિત્સા વિજ્ઞાનમાં તો સર્વ રોગોમાં પૂર્ણ અથવા આંશિક ઉપવાસને જ મુખ્ય ઉપચાર ગણવામાં આવ્યો છે. આપણા ઋષિઓ આ વાતને સારી રીતે સમજ્યા હતા. એમણે દર મહિને કેટલાક ઉપવાસોને ધાર્મિક મહત્ત્વ આપ્યું છે. અન્નમય કોષની શુદ્ધિ માટે ઉપવાસની ખાસ આવશ્યકતા હોય છે. શરીરમાં કેટલીય જાતની ઉપત્તિકાઓ છે જેને શરીરશાસ્ત્રીઓ નાડીગુચ્છ કહે છે. જોવામાં આવ્યું છે કે કેટલીક જગ્યાએ જ્ઞાનતંતુઓ જેવી પાતળી નાડીઓ એકબીજા ઉપર લપેટાયેલી હોય છે. આવું ગુચ્છક ઘણીવાર દોરીની માફક આપસમાં એકબીજાની ઉપર લપેટાયેલું હોય છે. કોઈ જગ્યાએ આવું ગુચ્છક ગાંઠની માફક મજબૂત ગોળી જેવું બની જાય છે. કોઈ વખત આવા ગુચ્છકો સર્પની જેમ એકબીજાને સમાંતર પડેલા હોય છે અને છેવટે એમના માથા એકબીજામાં ચોંટી જાય છે. કોઈ જગ્યાએ મોટા વડના ઝાડની માફક એની શાખા પ્રશાખાઓ ફેલાતી રહે છે અને એવી રીતે કેટલાક ગુચ્છકો આપસમાં લપેટાઈ જાય છે. એમના રંગ અને આકારમાં ઘણો તફાવત હોય છે. ચોક્કસ રીતે પરીક્ષા કરવામાં આવે તો એમનું દરેકનું ઉષ્ણતામાન, અણુ પરિક્રમણ તથા ગુણ અવગુણની તેજસ્વીતામાં ઘણું અંતર જોવા મળે છે. વૈજ્ઞાનિકો આ નાડીગુચ્છકોના કાર્યક્ષેત્રનો હજુ સુધી પૂરતો પરિચય મેળવી શક્યા નથી, પણ યોગી લોકો જાણે છે કે આ ઉપત્તિકાઓ શરીરમાં અન્નમય કોષની બંધન ગ્રંથિઓ છે. મરણ થતાની સાથે જ બધા બંધનો ખુલી જાય છે. પછી એક પણ ગુચ્છક જોવા મળતું નથી. આ ઉપત્તિકાઓ અન્નમય કોષના ગુણકોષોના પ્રતીક જેવી છે. ઇન્દિકા જાતિની ઉપત્તિકા ચંચળતા, ઉદ્વિગ્નતાના પ્રતીક જેવી છે. જે વ્યક્તિઓમાં આ જાતિના નાડીગુચ્છકોનું પ્રમાણ અધિક હોય તેઓ એક જ સ્થાન પર લાંબા સમય સુધી બેસી કામ કરી શકે નહીં. એમણે કંઈ ને કંઈ ખટપટ કરવી જ પડે છે. દીપિકા જાતિની ઉપત્તિકાઓ જોશ, ક્રોધ, શારીરિક ઉષ્ણતા, અધિક પાચન, ગરમી વગેરે ઉત્પન્ન કરે છે. આવા ગુચ્છકોના વધારે પ્રમાણવાળો મનુષ્ય ચામડીના રોગો, ફોડલા, ફોડલી, નસકોરી ફૂટવી, પીળો પેશાબ, આંખોની બળતરા વગેરે ફરિયાદોથી પીડાતો હોય છે. મોચિકાની અધિકતાવાળી વ્યક્તિ શરીરનો પસીનો, લાળ, કફ, પેશાબ વગેરે મળોનું અધિક પ્રમાણમાં વિસર્જન કરે છે. પાતળા ઝાડા થવા અને શરદીની ફરિયાદનો એ વારંવાર ભોગ બને છે. આપ્યાશીની જાતિના ગુચ્છક આળસ, અધિક નિદ્રા, અનુત્સાહ અને ભારેપણું ઉત્પન્ન કરે છે. એવી વ્યક્તિ થોડીક મહેનત કરતાં થાકી જાય છે. એનાથી શારીરિક અથવા માનસિક કાર્ય વિશેષ પ્રમાણમાં નહીં થાય. ઉષા જાતિના ગુચ્છક મનને કામવાસના તરફ, બળાત્કાર તરફ ખેંચી જાય છે. સંયમ અને બ્રહ્મચર્યની કરેલી યોજનાઓ ઊંધી વાળે છે. પૂષાનું થોડું પણ ઉત્તેજન તપને બેચેન કરી દે છે તથા એને કાબુ બહાર લઈ જઈ વિકારગ્રસ્ત કરી દે છે. શિવજી ઉપર બાણ છોડતી વખતે કામદેવે કુસુમ બાણથી એ પ્રદેશની પૂષાઓને ઉત્તેજિત કરી દીધી હતી. ચંદ્રિકા જાતિની ઉપત્તિકાઓ સૌંદર્ય વધારે છે. એની અધિકતાથી વાણીમાં મધુરતા, નેત્રોમાં માદકપણું અને ચહેરા ઉપર આકર્ષણ, કોમળતા અને મોહકતા આવે છે. કપિલા જાતિની અધિકતાથી બીક લાગવી,
હૃદયનું ધડકવું, ખરાબ સ્વપ્ન, આશંકા, મગજની અસ્થિરતા, નપુંસકતા, વીર્યરોગ વગેરે લક્ષણો સ્પષ્ટ થાય છે. ઘુસારચીમાં સંકોચન શક્તિ ઘણી હોય છે. કફ બહુ મુશ્કેલીથી નીકળે છે. ફોડલા જલ્દીથી પાકતા નથી. દસ્ત ઘણો કઠણ થઈ જાય છે. મનની વાત કહેવામાં ઘણો સંકોચ રહે છે. ઉષ્માઓની અધિકતાથી માણસ હાંફ્યા કરે છે. ઠંડી મોસમમાં પણ ગરમી લાગે છે. જટ ક્રોધ આવી જાય છે. બધા કામોની અંદર ઉતાવળાપણું આવી જાય છે. લોહીની ગતિ અને શ્વાસ પ્રશ્વાસની ક્રિયામાં ઘણી તીવ્રતા આવે છે. અમાયા વર્ણના ગુચ્છક દ્રઢતા, મજબૂતી, કઠોરતા, ગંભીરતા તથા હઠીલાપણું બતાવે છે. આવી જાતના શરીરો પર બાહ્યોપચારથી કશી અસર કરતા નથી. કોઈ દવા ઉપયોગી થતી નથી. આવી પ્રકૃતિવાળો માણસ સ્વેચ્છાપૂર્વક રોગી અથવા રોગમુક્ત બની શકે છે. કોઈ કુપથ્ય એને રોગી બનાવી શકતું નથી, કેમ કે એની ઈચ્છાશક્તિ એટલી મજબૂત હોય છે. પણ જ્યારે એનું પતન થવા માંડે છે ત્યારે કોઈ પણ જાતનો સંયમ અથવા નિયમપાલન એને મદદ કરતા નથી. ચિકિત્સકોના ઉપચાર અનેકવાર નિષ્ફળ જાય છે, કેમ કે જુદી જુદી ઉપત્તિકાઓના અસ્તિત્વને લીધે શરીરની સૂક્ષ્મ સ્થિતિ એવી થઈ જાય છે કે જ્યાં ચિકિત્સા કંઈ ખાસ કામ આપતી નથી. ઉદ્ગીત ઉપત્તિકાઓની અતિવૃત્તિથી સંતાન ઉત્પત્તિ બંધ થાય છે. જે પુરુષ અથવા સ્ત્રીમાં આ ઉપત્તિકાઓનું પ્રમાણ વધારે હોય એ બીજી બધી રીતે સંપૂર્ણ નિરોગી હોય છતાં પણ સંતાન ઉત્પાદન માટે અયોગ્ય થઈ જાય છે. સ્ત્રી પુરુષો પૈકી જેનામાં અસિતાનું પ્રમાણ વધારે હોય તે તેના લિંગના બાળકો ઉત્પન્ન કરવામાં વિશેષ સફળ થાય છે. અસિતા સંપન્ન સ્ત્રી કન્યાઓને અને પુરુષ પુત્રોને ઉત્પન્ન કરવામાં સફળતા મેળવે છે. દંપતીમાં જે અધિક અસિતા સંપન્ન હશે તેની શક્તિ જીતશે. યુક્ત હિંસ્ત્રા જાતિના ગુચ્છક ક્રૂરતા, દુષ્ટતા તથા પરપીડનની પ્રેરણા આપે છે. આવી વ્યક્તિઓને ચોરી, જુગાર, વ્યભિચાર, ઠગાઈ વગેરે કરવામાં ઘણો રસ પડે છે. જોઈતા પ્રમાણમાં ધન સંપત્તિ હોવા છતાં અનુચિત માર્ગથી પણ ધન મેળવવાના મન લલચાયા કરે છે. કોઈ ખાસ કારણ ન હોવા છતાં બીજાઓ પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ અને આક્રમણકારી આચરણ કરવા પ્રેરાય છે. આવા માણસો માંસાહાર, મદ્યપાન, શિકાર ખેલવો, મારપીટ કરવી, ઝઘડો, તોફાન કરવા અને એવા કામમાં પલટાઈ કરવાનું ઘણું પસંદ કરે છે. હિંસા ઉપત્તિકાના અધિક પ્રમાણવાળું શરીર હંમેશા એવા કામમાં રસ રહેશે કે જેથી અશાંતિ જ ઉત્પન્ન થાય. એવા લોકો પોતાનું માથું ફોડવામાં, આત્મહત્યા કરવામાં અથવા બાળકોને મારઝૂડ કરવામાં તથા કુકર્મો કરવામાં રસ લેશે. ઉપર્યુક્ત પંક્તિઓમાં થોડીક ઉપત્તિકાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આવી ઉપત્તિકાઓની 96 જાતિઓ છે. સંભવ છે કે એમની સંખ્યા આથી પણ વધારે હોય. આ ગ્રંથિઓ એવી છે કે જે શરીરની સ્થિતિને ઈચ્છાનુકૂળ રાખવામાં બાધક નીવડે છે. મનુષ્ય ઈચ્છે તો પોતાના શરીરને બહુ સરસ બનાવે અને તેને માટે ઘણીવાર કોઈક ઉપાયો પણ યોજે છે, પણ ઘણી વખત આ ઉપાયો સફળ થતા નથી, કેમ કે આ ઉપત્તિકાઓ અંદરને અંદર એવી વિલક્ષણ ક્રિયાઓ અને પ્રેરણાઓ ઉત્પન્ન કરે છે કે જેનાથી બાહ્ય પ્રયત્નો સફળ થતા નથી. આવી રીતે મનુષ્ય ઘણીવાર પોતે અસફળ અને અસહાય હોવાનો અનુભવ કરે છે. અન્નમય કોષને શરીર સાથે જોડનારી આ ઉપત્તિકાઓ શારીરિક અને માનસિક દુષ્કર્મોથી વિકૃત થઈ જાય છે અને સત્કર્મોથી સુવ્યવસ્થિત રહે છે. ગુરુ આચરણ ખાઈ ખોદે છે અને શરીર આવી ખાઈમાં પડી રોગ, શોક વગેરે પીડા સહન કરે છે. આવી પીડાઓથી બચવા માટે
આહાર વિહાર સંયમિત અને સાત્વિક રાખવો, દિનચર્યા ઠીક રાખવી અને કુદરતના આદેશ પ્રમાણે ચાલવું એ ખાસ જરૂરી છે. સાથે સાથે એવા પણ ખાસ યૌગિક ઉપાયો છે કે જેથી ઉપરોક્ત આંતરિક વિકારો પર કાબૂ મેળવી શકાય. માત્ર બાહ્યોપચારથી આ વિકારો દૂર થવા મુશ્કેલ છે. ઉપતિકાઓના સંશોધન, શુદ્ધિકરણ અને સમતોલનનો ઉપવાસની સાથે ઘણો સંબંધ છે. યોગ સાધનામાં ઉપવાસનું એક ખાસ વિજ્ઞાન છે. અમુક અવસર પર, અમુક માસમાં, અમુક મુહૂર્તમાં અમુક પ્રકારનો ઉપવાસ કરવાનું અમુક ફળ હોય છે. આવા વિધાનો શાસ્ત્રોમાં ઠેકઠેકાણે મળે છે. ઋતુઓ પ્રમાણે શરીરમાં 6 અગ્નિઓ ઓછા વત્તા પ્રમાણમાં રહે છે. ગ્રીષ્મથી લઈને વસંત સુધીની 6 ઋતુઓ દરમિયાન શરીરમાં ઉપક્રમે 6 અગ્નિઓ ક્રિયાશીલ રહે છે. ઉષ્મા, બહુવૃત, હળવાદી, રોહિતા, અપ્તતા અને વ્યાતિ. આ દરેકના ગુણો ભિન્ન ભિન્ન હોય છે. ઉત્તરાયણ, દક્ષિણાયણની ગોળાર્ધ સ્થિતિ. બીજું, ચંદ્રમાની ઘટતી વધતી કળા. ત્રીજું, ભૂમિ ઉપર નક્ષત્રોનો પડતો પ્રભાવ અને સૂર્યના અંશકિરણનો માર્ગ. એ ચારે બાબતોનો શરીરની અંદર રહેલ 6 ઋતુઓ અગ્નિઓની સાથે સંબંધ થવાથી શું પરિણામ આવે છે તેનો વિચાર કરીને જ ઋષિઓએ એવા પુણ્ય પર્વો નક્કી કર્યા છે કે જેમાં અમુક ચોક્કસ વિધિથી ઉપવાસ કરવામાં આવે તો તેનું અમુક ચોક્કસ ફળ મળે. જેવી રીતે કાર્તિક વદ ચોથ, જેને કડવા ચોથ કહેવામાં આવે છે, એ દિવસે કરેલો ઉપવાસ દંપતી પ્રેમ વધારનારો નીવડે છે. કેમ કે એ દિવસની ગોળાર્ધ સ્થિતિ, ચંદ્રની કળા, નક્ષત્રનો પ્રભાવ અને સૂર્યમાર્ગ એ બધાનું પરિણામ શરીરમાં રહેલા અગ્નિ ઉપર પડતા શરીર અને મનની સ્થિતિ એવી બની જાય છે કે જેથી દાંપત્ય સુખ દ્રઢ, મજબૂત અને ચિરસ્થાયી બનવામાં ઘણી સહાયતા મળે છે. આ જ પ્રમાણે બીજા અનેક વ્રત ઉપવાસો છે જે અનેક ઈચ્છાઓ અને આવશ્યકતાઓને પૂરી કરે છે તથા અનેક અનિષ્ટોને અટકાવવામાં સહાયભૂત થાય છે. ઉપવાસના 5 ભેદો છે. પહેલું પાચક, બીજું શોધક, ત્રીજું શામક, ચોથું આનક અને પાંચમું પાવક. પાચક ઉપવાસ એ છે કે જે પેટના અપચો, અજીર્ણ અને કોષ્ઠબદ્ધતાને પચાવે છે. શોધક એ છે કે જે રોગોને ભૂખે મારીને હટાવે છે, જેને લંઘન પણ કહેવામાં આવે છે. શામક એ છે કે જે કુવિચારો, માનસિક વિકારો, દુષ્ટ પ્રવૃત્તિઓ અને વિકૃત થયેલી ગ્રંથિઓ, ઉપતિકાઓનું શમન કરે છે. આનક ઉપવાસ ખાસ પ્રયોજન માટે દૈવી શક્તિઓનું આકર્ષણ આપણા તરફ રાખવા માટે કરવામાં આવે છે. અને પાવક ઉપવાસ એ છે કે જે પાપોના પ્રાયશ્ચિત માટે અને આત્મિક પવિત્રતાની વૃદ્ધિ માટે કરવાના હોય છે. કોઈ વ્યક્તિને શારીરિક અને માનસિક સ્થિતિ અનુસાર કયો ઉપવાસ અનુકૂળ આવશે અને તે કેવા વિધિ નિયમોથી થવો જોઈએ એનો નિર્ણય કરવા માટે સૂક્ષ્મ વિવેચનની જરૂર રહે છે. સાધકનો અન્નમય કોષ કઈ સ્થિતિમાં છે, એની ઉપતિકાઓ વિકૃત થઈ ગઈ છે, ઉત્તેજિત થયેલી કઈ ગ્રંથિને શાંત કરવી જોઈએ અથવા મંદ પડેલી કઈ ઉપતિકાને સતેજ કરવાની જરૂર છે, એ જોઈને નિર્ણય કરવો જોઈએ કે વ્યક્તિએ કેવા પ્રકારનો ઉપવાસ ક્યારે કરવો. પાચક ઉપવાસમાં કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી ભોજન છોડી દેવું જોઈએ. એક વખતનો 1 દિવસ અથવા 2 દિવસનો આહાર છોડવાથી સાધારણ રીતે કબજિયાત પાકી જાય છે. આવા ઉપવાસમાં મદદ તરીકે લીંબુનો રસ ગરમ પાણીમાં લેવાથી અથવા પાચક ઔષધિનું સેવન કરવાથી વિશેષ મદદ મળશે. શોધક ઉપવાસમાં આરામ બહુ જ અગત્યની વાત છે. જ્યાં સુધી રોગી કટોકટીની સ્થિતિને પાર કરી ન જાય ત્યાં સુધી આ ઉપવાસ ચાલવો જોઈએ. આવા ઉપવાસોમાં ગરમ કર્યા પછી ઠંડા કરેલા પાણીનો ઉપયોગ એ જ એકમાત્ર અવલંબન હોવું જોઈએ. શામક ઉપવાસ દૂધ, છાશ, ફળોનો રસ વગેરે પ્રવાહી પદાર્થો ઉપર જ ચાલવો જોઈએ. આવા ઉપવાસ દરમિયાન સ્વાધ્યાય, આત્મચિંતન, એકાંત સેવન, મૌન, જપ, ધ્યાન, પૂજન, અર્ચન, પ્રાર્થના
વગેરે આત્મશુદ્ધિના ઉપચારો પણ સાથે સાથે ચાલવા જોઈએ. આનક ઉપવાસમાં સૂર્યકિરણો દ્વારા ઇષ્ટદૈવી શક્તિનું આવાહન કરવાનું હોય છે. સૂર્યના સપ્તવર્ણના કિરણોમાં રાહુ કેતુને છોડી બાકીના 7 ગ્રહોની રાશિઓ સંમિલિત થઈ છે. સૂર્યમાં તેજસ્વીતા, ઉષ્ણતા તથા પિત્ત પ્રકૃતિની પ્રધાનતા છે. ચંદ્રમા શીતળ, શાંતિદાયક, ઉજ્જવલ અને કીર્તિકારક છે. મંગળ કઠોળ, બળવાન અને સંહારક છે. બુધ સૌમ્ય, શિષ્ટ, કફપ્રધાન, સુંદર અને આકર્ષક છે. ગુરુ વિદ્યા, બુદ્ધિ, ધર્મ, સૂક્ષ્મદર્શિતા, શાસક, ન્યાય અને રાજ્યનો અધિષ્ઠાતા છે. શુક્ર વાતપ્રધાન, ચંચળ, ઉત્પાદક પણ કૂટનીતિવાળો છે. શનિ સ્થિરતા, સ્થૂળતા, સુખોપભોગ, દ્રઢતા અને પરિપુષ્ટતાનો પ્રતીક છે. જે ગુણોની જરૂર હોય એને અનુરૂપ દૈવી તત્વોના આકર્ષણ માટે સપ્તાહના તે દિવસે ઉપવાસ કરવો જોઈએ. એ દિવસના ઉપવાસમાં જે લઘુ આહાર કરવાનો હોય તે એ ગ્રહોની શક્તિની સામે સમતા રાખનારો હોવો જોઈએ. એટલું જ નહીં પણ જે તે ગ્રહને અનુરૂપ રંગની વસ્તુઓ, વસ્ત્ર, ખોરાક વગેરેનો ઉપયોગ થાય એ જ ઇષ્ટ છે. રવિવારના દિવસે સફેદ રંગની વસ્તુઓ તથા ગાયના દૂધ અને દહીંનો જ ઉપયોગ કરવો ઇષ્ટ છે. સોમવારે પીળો રંગ તથા ચોખાનો ઉપયોગ સારો કહેવાય. મંગળવારે લાલ રંગ અને ભેંસનું દૂધ, દહીં અને છાશ ઇષ્ટ છે. બુધવારે લીલો રંગ અને ખાટા મીઠા ફળ લેવા. ગુરુવારે નારંગી રંગના મીઠા ફળ ઉપયોગમાં લેવા. શુક્રવારે લીલો રંગ તથા બકરીનું દૂધ, દહીં તથા ગોળનો ઉપયોગ સારો કહેવાય. પ્રાંતકાળના કિરણોની સન્મુખ આંખો બંધ કરીને નિર્ધારિત કિરણો પોતાની અંદર પ્રવેશ કરે છે એવું ધ્યાન કરવાથી સૂર્ય શક્તિ આપણી અંદર અવતરે છે. પાવક ઉપવાસ પ્રાયશ્ચિત સ્વરૂપે જ કરવાના હોય છે. તે દરમિયાન માત્ર હૃદયથી પ્રભુ પાસે ક્ષમા યાચવી અને એવી ભૂલ ભવિષ્યમાં ન કરવાની પ્રતિજ્ઞા લેવી. આવા અપરાધ માટે કષ્ટ પડે એવી શારીરિક તિતિક્ષા કરવી તથા શુભ કાર્ય માટે એટલું દાન કરવું કે જેના પુણ્ય દ્વારા ઉપજતી શાંતિ પાપની પીડાનું શમન કરી શકે. ચાંદ્રાયણ વ્રત, પૃચ્છ ચાંદ્રાયણ વગેરે પાવક વ્રતો ગણી શકાય. કોઈ પણ ઉપવાસમાં નીચેની વાતોનું ખાસ ધ્યાન રાખવું. પહેલું, ઉપવાસ દરમિયાન વગર તરસે પણ વારંવાર પાણી પીવાનું રાખવું. બીજું, ઉપવાસના દિવસે અધિક શ્રમ પડે તેવું કામ ન કરવું. ત્રીજું, ઉપવાસ દરમિયાન જો નિરાહાર ન જ રહી શકાય તો બહુ જ થોડી માત્રામાં રસવાળો પદાર્થ, ફળ અથવા દૂધ લેવું. મીઠાઈ, હલવો તથા એવી ભારે ચીજો ખાવાથી ઉપવાસનું પ્રયોજન માર્યું જાય છે. ચોથું, ઉપવાસ છોડવામાં બહુ ધ્યાન રાખવાનું છે. ખૂબ હલકો અને જલ્દીથી પચે એવો પદાર્થ અલ્પ પ્રમાણમાં લેવાની શરૂઆત કરી ધીરે ધીરે વધારવો. પાંચમું, ઉપવાસ દરમિયાન લગભગ બધો વખત આત્મચિંતન, સ્વાધ્યાય અને ઉપાસનામાં ગાળવો. ઉપત્તિકાઓનું શોધન, પરિમાર્જન અને ઉપયોગીકરણ કરવા માટે જે ઉપવાસ કરવાના હોય તેને માટે કોઈ જાણકાર માર્ગદર્શકની જરૂર હોય છે. પણ પ્રત્યેક ગાયત્રી સાધકે સામાન્ય રીતે કરવાના ઉપવાસ માટે રવિવાર બહુ ઉપયોગી દિવસ છે. એ દિવસે 7 ગ્રહોની સંમિલિત શક્તિ પૃથ્વી ઉપર આવે છે. એ શક્તિ વિવિધ પ્રયોજનો માટે ઉપયોગી છે. રવિવારે પ્રાંતકાળે સ્નાન કરીને અથવા માત્ર હાથ મોં ધોઈને શુદ્ધ વસ્ત્રો પહેરી સૂર્યની સામે મોં કરીને બેસવું. એકવાર ખુલ્લા નેત્રોથી સૂર્યનારાયણના દર્શન કરી લઈ આંખો બંધ કરી દેવી અને પછી ગાયત્રીના તેજ પુંજવાળા રવિમંડળનું ધ્યાન કરવું. સૂર્ય ભગવાનના તેજો રાશિરૂપ સમુદ્રમાં અમે સ્નાન કરી રહ્યા છીએ અને આ તેજ અમારી ચારે બાજુ ફેલાઈ રહ્યું છે. આવું ધ્યાન કરવાથી સવિતા દેવના બ્રહ્મકિરણો
તમારી અંદર ઓતપ્રોત થઈ જશે. બહારથી મુખ ઉપર પ્રકાશનું પડવું અને અંદરથી ધ્યાનાકર્ષણ દ્વારા સૂક્ષ્મ સૂર્યકિરણને ખેંચવાથી ઉપતિકાઓના વિકાસમાં ઘણી મદદ મળે છે. આવી સાધના 15થી 30 મિનિટ સુધી કરવી. એ દિવસે સફેદ વસ્તુઓનો વધારે ઉપયોગ કરવો જોઈએ. મોટે ભાગે વસ્ત્રો પણ સફેદ પહેરવા. બપોરે 12 વાગ્યા પછી ફળાહાર કરવો. જે લોકો રહી શકે તેમણે નિરાહાર રહેવું. ન બની શકે એમણે ફળ, દૂધ અને શાકભાજી લઈને ચલાવવું. બાળક, વૃદ્ધ, ગર્ભિણી, રોગી અને કમજોર વ્યક્તિ બપોરે દાળ ભાત વગેરે અને રાત્રે દૂધ લઈ શકે છે. મીઠું અને સાકર એ બંને સ્વાદ ઉત્પન્ન કરનારી વસ્તુઓનો ત્યાગ કરીને કરેલો આહાર પણ એક પ્રકારનો ઉપવાસ જ છે. અસ્વાદ આહારના આંશિક ઉપવાસથી શરૂ કરી ગાયત્રી સાધક પોતાની પ્રવૃત્તિ ધીમે ધીમે વધારી શકે છે.